નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે 12 કોમર્સમાં પહેલો ભાગ પૂરો થયો 1 થી 4 ચેપ્ટર, બરાબર. હવે બીજો જે ભાગ છે એનું હું ચોથું ચેપ્ટર શરૂ કરું છું. લક્ષ્યને ઇંગ્લિશમાં કહેવાય છે લિમિટ, બરાબર. આપણે ચોથું પાંચમું પહેલાં લઈશું, પછી આગળના ચેપ્ટર લઈશું. તો લક્ષ્યમાં સૌથી પહેલાં આવે છે વાસ્તવિક રેખા. વાસ્તવિક રેખા એટલે શું? તો જે વાસ્તવિક સંખ્યાઓને સમાવતી આપણે જે સંખ્યા રેખા દોરીએ છીએ, બરાબર, એને કહેવાય છે વાસ્તવિક રેખા. જે રેખાના બિંદુઓ વાસ્તવિક સંખ્યાઓ હોય તેવી રેખાને વાસ્તવિક રેખા કહેવાય છે. આ રેખા દોર, ગમે તે અહીંયા વાસ્તવિક સંખ્યાઓ લેવાની, બરાબર. તો આને સમાવતા આની વચ્ચે આવશે 0, 1, 2, 3, 4, બરાબર. તો વાસ્તવિક સંખ્યાઓને સમાવતી હોય તેવી રેખાને કહેવાય છે વાસ્તવિક રેખા. પછી આવે છે અંતરાલ. અંતરાલ એટલે કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓ વચ્ચેની સંખ્યાઓનો ગણ. ધારો કે મેં અહીં -1 અને 5 લીધું છે, તો એની વચ્ચેની જે સંખ્યાઓનો ગણ છે એને કહેવાય છે અંતરાલ. અંતરાલને ઇંગ્લિશમાં ઇન્ટરવલ કહેવાય છે. એટલે કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓ વચ્ચેની વાસ્તવિક સંખ્યાઓના ગણને અંતરાલ કહેવાય છે. હવે અંતરાલ છે એના 4 ભાગ છે, 4 પ્રકાર છે: સંવૃત અંતરાલ, વિવૃત અંતરાલ, સંવૃત વિવૃત અંતરાલ અને વિવૃત સંવૃત અંતરાલ, બરાબર. એમાંનો પહેલો જે ભાગ છે સંવૃત અંતરાલ. સંવૃત અંતરાલ એટલે ક્લોઝડ ઇન્ટરવલ ઇંગ્લિશમાં કહેવાય છે. હવે એમાં બે વાસ્તવિક સંખ્યા લેવાની છે. વાસ્તવિક સંખ્યા ગણ એટલે કેપિટલ R, એટલે બે જે સંખ્યા છે A અને B એ શેમાં છે? R માં. જો A belongs to R, B belongs to R અને પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતાં નાની હોય, A less than B હોય, તો A, B તથા A, B ની વચ્ચે આવેલી તમામ વાસ્તવિક સંખ્યાઓનો જે ગણ છે એને કહેવાય છે સંવૃત અંતરાલ. અને સંવૃત અંતરાલને આ ક્લોઝડ ઇન્ટરવલ કહેવાય. આ રીતે લખાય, ક્લોઝડ લખવાનું, બંને બાજુ બોક્સ જેવું, અને A, B, બરાબર. આ એનો ગણ સંકેત છે. સંવૃત અંતરાલ AB બરાબર x એવો હોય કે A less than or equal to x less than or equal to B, x belongs to R. સંવૃત અંતરાલ છે એમાં તમે સંખ્યા રેખા દોરો તો A, B પણ આવે અને A અને B વચ્ચેની સંખ્યાઓ પણ આવે. ધારો કે અહીંયા A છે અને B છે, તો A પણ આવે, B પણ આવે અને એની વચ્ચેની તમામ સંખ્યાઓ આવે, બરાબર. સંવૃત અંતરાલ. હવે આવે છે બીજો વિવૃત અંતરાલ. તો વિવૃત અંતરાલ, વિવૃત અંતરાલ એટલે ઓપન ઇન્ટરવલ. તો એમાં પણ જો A belongs to R, B belongs to R, બરાબર, અને A less than B, તો વિવૃત અંતરાલમાં A અને B ના આવે, પણ A અને B ની વચ્ચેની આવે, બરાબર. તો A અને B ની વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને વિવૃત અંતરાલ. એમાં આ રીતે લખાય AB, આવી રીતના કૌંસ કરવાનો છે, એટલે આ ઓપન ઇન્ટરવલ કહેવાય, બરાબર, કહે છે. વિવૃત અંતરાલ જે AB છે એનો ગણ સંકેત શું આવે? તો x such that A less than x less than B, x belongs to R. આમાં A અને B ના આવે, A અને B ની વચ્ચેની જ આવે. આમાં A અને B આવે છે એટલે અહીંયા બંનેમાં લેસ ધેન ઓર ઇક્વલ ટુ આવે, આમાં ઇક્વલ ટુ આવે નહીં. આમાં A અને B ની વચ્ચેની જ આવશે, A અને B નહીં આવે. એટલે A ઉપર પોલું કરવાનું, B ઉપર પોલું, પણ એની વચ્ચેની, બરાબર, એનો વચ્ચેનો જે ભાગ છે ડાર્ક કરો, તો આ થયો વિવૃત અંતરાલ. પછી આવે છે સંવૃત વિવૃત અંતરાલ, બરાબર. ત્રીજું લઈએ છે સંવૃત વિવૃત અંતરાલ. સંવૃત વિવૃત અંતરાલ. સંવૃત એટલે ક્લોઝડ અને વિવૃત એટલે ઓપન.
ક્લોઝડ ઓપન ઇન્ટરવલ. તો A belongs to R, B belongs to R અને A less than B. તો A તથા A અને B ની વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને સમવૃત્ત વિવૃત અંતરાલ, સમવૃત્ત વિવૃત અંતરાલ, સમવૃત્ત આ બાજુ સમવૃત્ત અને આ બાજુ વિવૃત કહે છે. સમવૃત્ત વિવૃત અહીંયા ઇક્વલ ટુ નહીં આવે, અહીંયા બી નહીં આવે, બી આગળ પોલું આવશે, આમાં એ આવશે પણ બી નહીં આવે અને એ અને બી ની વચ્ચે નહીં આવે. સમવૃત્ત વિવૃત તો એમાં એ આવે અને એ અને બી ની વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓનો જે ગણ છે એને કહેવાય છે સમવૃત્ત વિવૃત અંતરાલ. એ જ રીતના ચોથો છે વિવૃત સમવૃત્ત અંતરાલ. વિવૃત સમવૃત્ત અંતરાલ. વિવૃત એટલે ઓપન અને સમવૃત્ત એટલે ક્લોઝડ. ઓપન ક્લોઝડ ઇન્ટરવલ. તો A belongs to R, B belongs to R, A less than B. તો B તથા A અને B ની વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાના ગણને વિવૃત સમવૃત્ત અંતરાલ કહે છે. વિવૃત સમવૃત્ત અંતરાલ એટલે આ બાજુ વિવૃત અને આ બાજુ સમવૃત્ત. અહીંયા સમવૃત્ત એટલે અહીંયા ઇક્વલ ટુ આવે, આ ભાગ ડાર્ક, આમાં બી આવે અને આમાં એ આવે. જે બાજુ સમવૃત્ત શબ્દ હોય ત્યાં ડાર્ક આવે એટલે ઇક્વલ ટુ આવે અને જે બાજુ વિવૃત શબ્દ હોય ત્યાં ઇક્વલ ટુ આવે નહીં. તો આ ચાર છે એ અંતરાલના પ્રકાર છે. બરાબર. એના પછી આવે છે માનાંક. માનાંક. બરાબર. માનાંક એટલે માનાંક x જે છે એના બરાબર બે થાય, એક તો પ્લસ એક્સ અને માઇનસ એક્સ. પ્લસ એક્સ ક્યારે થાય તો એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય ત્યારે અને એક્સ લેસ ધેન 0 હોય ત્યારે માઇનસ એક્સ. આ થયો માનાંક. એટલે માનાંક x બરાબર પ્લસ એક્સ લખાય એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય ત્યારે, અને બીજું શું લખાય તો માઇનસ એક્સ એક્સ લેસ ધેન 0 હોય ત્યારે. પણ માઇનસ નો પણ તમે માનાંક લો તો પ્લસ જ આવે. કોઈ પણ કિંમત માઇનસ હોય અને એનો માનાંક લો તો શું થઈ જાય પ્લસ. આ છે માનાંક. એના પછી આવે છે x માઇનસ a લેસ ધેન ડેલ્ટા નો અર્થ. x માઇનસ a લેસ ધેન ડેલ્ટા નો અર્થ. હવે આપણે આમાં માનાંકનો ઉપયોગ કરવાનો છે. જો x ની કિંમત ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ a હોય એટલે a અને a કરતા મોટી હોય તો એ માનાંક કાઢો તો પ્લસ લખાય x માઇનસ a લેસ ધેન ડેલ્ટા. તો a ને પેલી બાજુ લઈ જાઓ તો x લેસ ધેન a પ્લસ ડેલ્ટા થઈ જાય. અને અહીંયા x લેસ ધેન a હોય એટલે x ની કિંમત a કરતા નાની હોય એટલે આ નાની કિંમત થાય તો માનાંક કાઢો તો આગળ માઇનસ આવે ને આગળ માઇનસ ના લખવું હોય તો અહીં a માઇનસ x લખી કાઢવાનું. a માઇનસ x લેસ ધેન ડેલ્ટા. તો x ને પેલી બાજુ લઈ જાઓ તો a માઇનસ ડેલ્ટા લેસ ધેન x. તો આનો પરથી શું લખી શકાય? આ બેને કમ્બાઈન કરો તો a માઇનસ ડેલ્ટા લેસ ધેન x લેસ ધેન a પ્લસ ડેલ્ટા. x ની કિંમત કરતા નાની a માઇનસ ડેલ્ટાની ને એના કરતા મોટી a પ્લસ ડેલ્ટા એટલે a માઇનસ ડેલ્ટા લેસ ધેન x લેસ ધેન a પ્લસ ડેલ્ટા. બરાબર. એટલે x માઇનસ a લેસ ધેન ડેલ્ટા હોય તો x બિલોંગ્સ ટુ શું કહેવાય તો a માઇનસ ડેલ્ટા થી a પ્લસ ડેલ્ટા. આ એનો થયો અર્થ. બરાબર. હવે આવે છે સામીપ્ય અને પછી a નું ડેલ્ટા સામીપ્ય. સામીપ્ય. સામીપ્ય એટલે કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય, ધારો કે a belongs to R વાસ્તવિક સંખ્યા છે તો a ને સમાવતા વિવૃત અંતરાલને
એનું સામીપ્ય કહે છે. ધારો કે હું 3 લઉં તો 3 બિલોંગ્સ ટુ 1 5 લખાય. 1 થી 5 માં 3 આવે તો 1 5 છે અને 3 નું શું કહેવાય છે? સામીપ્ય. માટે 1 5 ને 3 નું સામીપ્ય કહે છે. એટલે કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય તો એ જે અંતરાલમાં આવેલી હોય, જે વિવૃત અંતરાલમાં આવેલી હોય એ વિવૃત અંતરાલને એનું શું કહેવાય છે? સામીપ્ય. પછી આવે છે એનું ડેલ્ટા સામીપ્ય. એનું ડેલ્ટા સામીપ્ય. તો આમાં એ વાસ્તવિક સંખ્યા હોય જો a belongs to R તથા ડેલ્ટા અનઋણ વાસ્તવિક સંખ્યા હોય તો એ કેવી સંખ્યા છે? વાસ્તવિક. અને ડેલ્ટા અનઋણ વાસ્તવિક સંખ્યા, એ અનઋણ એટલે ઋણ ન હોય તેવી હોય તો વિવૃત અંતરાલ a માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા ને એનું ડેલ્ટા સામીપ્ય કહે છે. તેને n a ડેલ્ટા વડે દર્શાવાય છે. એટલે a નું ડેલ્ટા સામીપ્ય એટલે n a ડેલ્ટા બરાબર. a belongs to R તથા ડેલ્ટા અનઋણ વાસ્તવિક સંખ્યા હોય તો વિવૃત અંતરાલ a માઇનસ ડેલ્ટા થી a પ્લસ ડેલ્ટા ને a નું ડેલ્ટા સામીપ્ય કહેવાય છે અને એને n a ડેલ્ટા વડે દર્શાવાય છે. હવે આ જે n a ડેલ્ટા છે એનું માનાંક સ્વરૂપ તમને પૂછાય છે અને એનું અંતરાલ સ્વરૂપ. તો આ યાદ રાખવાનું છે કે સામીપ્ય સ્વરૂપ, માનાંક સ્વરૂપ અને અંતરાલ સ્વરૂપ. તો સામીપ્ય સ્વરૂપ એટલે n a ડેલ્ટા, એનું માનાંક સ્વરૂપ તો માનાંક x માઇનસ a લેસ ધેન ડેલ્ટા, અને એનું અંતરાલ સ્વરૂપ તો a માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા વિવૃત અંતરાલ. બરાબર. એટલે આ યાદ રાખવાનું છે કે સામીપ્ય સ્વરૂપ એટલે n a ડેલ્ટા, માનાંક સ્વરૂપ એટલે માનાંકમાં x માઇનસ a લેસ ધેન ડેલ્ટા અને અંતરાલ સ્વરૂપ એટલે વિવૃત અંતરાલ a માઇનસ ડેલ્ટા થી a પ્લસ ડેલ્ટા. એના પછી આવે છે છિદ્રિત ડેલ્ટા સામીપ્ય. એનું છિદ્રિત ડેલ્ટા સામીપ્ય. તો આ જે n a ડેલ્ટા છે એમાંથી એ કાઢી નાખો તો એને કહેવાય છે એનું છિદ્રિત ડેલ્ટા સામીપ્ય. એનું છિદ્રિત ડેલ્ટા સામીપ્ય. જો a belongs to R તથા ડેલ્ટા અનઋણ વાસ્તવિક સંખ્યા હોય તો a માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા એમાંથી એ કાઢી નાખવાનું. માઇનસ a ને એનું છિદ્રિત ડેલ્ટા સામીપ્ય કહે છે. તેને n સ્ટાર a ડેલ્ટા વડે દર્શાવાય છે. બરાબર. એટલે છિદ્રિત ડેલ્ટા સામીપ્ય તો ડેલ્ટા સામીપ્ય છે એમાંથી એ કાઢી નાખવાનું. એટલે આમ પણ લખાય કે n સ્ટાર a ડેલ્ટા બરાબર n a ડેલ્ટા માઇનસ. બરાબર. તો આનું આપણે માનાંક સ્વરૂપ લખવું હોય, માનાંક સ્વરૂપ તો શું લખાય? તો x માઇનસ a લેસ ધેન ડેલ્ટા, x ઇઝ નોટ ઇક્વલ ટુ a, x belongs to R. x ની કિંમત a જેટલી નથી. અને એનું અંતરાલ સ્વરૂપ તો a માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા એમાંથી એ કાઢી નાખવાનું માઇનસ ગણમાં a. તો આ a છે.
તો આને કહેવાય છે એનું છિદ્રિત ડેલ્ટા સામીપ્ય, n એ ડેલ્ટા માઇનસ એ. બરાબર. હવે આવે છે એના પરથી સ્વાધ્યાય 4.1. તો આપણે સ્વાધ્યાય 4.1 લઈએ. દરેકમાં 4 છે. હું બે તમને કરાવું છું, 2 તમારે હોમવર્કમાં કરવાના છે. સ્વાધ્યાય 4.1 પહેલો દાખલો. એમાં તમને કીધું છે કે માનાંક અને અંતરાલ સ્વરૂપમાં દર્શાવો. માનાંક અને અંતરાલ સ્વરૂપમાં દર્શાવો. પહેલું આપ્યું છે તમને 4 નું 0.4 સામીપ્ય. તો આને બોલાય a નું ડેલ્ટા સામીપ્ય. a નું ડેલ્ટા સામીપ્ય. તો આના પરથી a બરાબર 4 અને ડેલ્ટા બરાબર શું થાય? તો 0.4. બરાબર. એટલે આપણે એને ડેલ્ટા લખવું હોય, n a ડેલ્ટા, તો શું લખાય? n4 0.4. હવે આપણે કયા સ્વરૂપમાં ફેરવવાનું છે? માનાંક સ્વરૂપ. તો માનાંક સ્વરૂપ હમણાં જ મેં તમને કહ્યું. માનાંક સ્વરૂપ એની ડેલ્ટાનું શું? તો x માનાંકમાં x માઇનસ a લેસ ધેન ડેલ્ટા. તો માનાંકમાં x માઇનસ a એટલે કેટલા? 4 લેસ ધેન ડેલ્ટા એટલે 0.4. આ થયું માનાંક સ્વરૂપ. અને બીજું છે અંતરાલ સ્વરૂપ. તો અંતરાલ સ્વરૂપ એટલે a માઇનસ ડેલ્ટા, a પ્લસ ડેલ્ટા વિવૃત અંતરાલનો. તો a એટલે કેટલા? 4 માઇનસ 0.4 અને 4 પ્લસ 0.4. તો 4 માઇનસ 0.4 એટલે 3.6 અને 4.4. આ થયું અંતરાલ સ્વરૂપ. તો આ રીતે તમારે બીજા કરવાના છે. હજી હું ચોથું બતાવી દઉં છું તમને. ચોથામાં છે -1 નું 0.001 સામીપ્ય. -1 નું 0.001 સામીપ્ય. તો આ a કહેવાય. a નું ડેલ્ટા સામીપ્ય એટલે a બરાબર -1 અને ડેલ્ટા બરાબર 0.001. હવે આપણે પહેલા માનાંક સ્વરૂપ લખવાનું છે. માનાંક સ્વરૂપ. તો માનાંક સ્વરૂપ એટલે 2 ટપકા કરવાના અહીંયા. x માઇનસ a લેસ ધેન ડેલ્ટા. તો x માઇનસ -1 લેસ ધેન ડેલ્ટા એટલે 0.001. બરાબર. તો આ માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. એટલે x પ્લસ 1 લેસ ધેન 0.001. આ થઈ ગયું તમારું માનાંક સ્વરૂપ. પછી છે અંતરાલ સ્વરૂપ. અંતરાલ સ્વરૂપ. તો a માઇનસ ડેલ્ટા, a પ્લસ ડેલ્ટા વિવૃત અંતરાલમાં. a એટલે -1 માઇનસ 0.001 અને -1 પ્લસ 0.001. એટલે અહીંયા થશે -1.001. અને આમાં -1 માંથી તમે બાદ કરશો એટલે આવશે -1 પ્લસ 0.001 એટલે -0.999. બરાબર. આ થઈ ગયું તમારું. આ માઇનસ માઇનસ પ્લસ થશે અને એ માઇનસ પ્લસ એટલે બાદબાકી થશે. બરાબર. તો આ થયું માનાંક સ્વરૂપ અને અંતરાલ સ્વરૂપ. પહેલામાં 4 હતા, 2 મેં કરાયા, 2 તમારે કરવાના છે. હવે એ જ રીતે બીજો જે દાખલો છે એમાં અંતરાલ અને સામીપ્ય સ્વરૂપમાં ફેરવવાનું છે. અંતરાલ અને સામીપ્ય. અંતરાલ અને સામીપ્ય એટલે તમને ત્યાં માનાંક સ્વરૂપ આપેલું છે અને તમારે દર્શાવવાનું છે અંતરાલ અને સામીપ્ય સ્વરૂપ. પહેલો છે માનાંક x minus 2 less than 0.001 બરાબર.
તો આને માનાંક સ્વરૂપ સાથે સરખાવો, x માઇનસ a લેસ ધેન ડેલ્ટા સાથે સરખાવતા. તો આના પરથી a બરાબર કેટલા થઈ જાય 2 અને ડેલ્ટા બરાબર 0.01. હવે અહીંયા માઇનસ હોય તો માઇનસ જ આવે અને પ્લસ હોય તો a ની કિંમત માઇનસ થઈ જાય. બરાબર, અહીંયા ધારો કે પ્લસ હોય તો a ની કિંમત શું થઈ જાય માઇનસ, અને માઇનસ હોય તો a ની એ જ રહે. બરાબર, યાદ રાખજો. હવે આપણે અંતરાલ સ્વરૂપ પહેલા લેવાનું છે. અંતરાલ સ્વરૂપ, તો અંતરાલ સ્વરૂપ એટલે a માઇનસ ડેલ્ટા, a પ્લસ ડેલ્ટા. તો 2 માઇનસ 0.01 અને 2 પ્લસ 0.01. તો આ બાદ કરશો તો તમને અહીંયા મળશે 1.99. બરાબર, 1.99. અને આ બંનેનો સરવાળો કરશો તો 2.01. આ થયું અંતરાલ સ્વરૂપ. પછી છે સામીપ્ય સ્વરૂપ. સામીપ્ય સ્વરૂપ એટલે n a ડેલ્ટા, n a ડેલ્ટા. તો n એટલે કેટલા 2 અને ડેલ્ટા એટલે 0.01. બરાબર. હજી આપણે જોઈએ બીજો લઈ લઉં અથવા ત્રીજો લઈ લઉં છું. ચોથો લઈએ છીએ પહેલા. ચોથો છે માનાંકમાં x પ્લસ 3 લેસ ધેન 0.15. 0.15. તો આને x માઇનસ a લેસ ધેન ડેલ્ટા સાથે સરખાવતા. તો તમે આને સરખાવો તો માઇનસ a બરાબર 3 થાય. માઇનસ a બરાબર 3 એટલે a બરાબર કેટલા થઈ જાય -3 અને ડેલ્ટા બરાબર 0.15. એટલે તમારે પ્લસ હોય તો a ની કિંમત માઇનસ આવે એવું યાદ રાખજો, અને માઇનસ હોય તો પ્લસ આવે, પ્લસ હોય તો માઇનસ આવે. ચલો, હવે આપણે એનું કયું સ્વરૂપમાં પહેલા લેવાનું છે? અંતરાલ સ્વરૂપ. અંતરાલ સ્વરૂપ એટલે a માઇનસ ડેલ્ટા, a પ્લસ ડેલ્ટા. તો a કેટલા છે? -3 માઇનસ 0.15 અને -3 પ્લસ 0.15. એટલે આ બે માઇનસ માઇનસ પ્લસ થશે એટલે -3.15 અને પેલામાં -2.85 થશે. -2.85. પછી સામીપ્ય સ્વરૂપ. સામીપ્ય સ્વરૂપ એટલે n a ડેલ્ટા. તો n એટલે -3 અને ડેલ્ટા એટલે 0.15. બરાબર. હવે તમારે ધારો કે ત્રીજો છે, એમાં ખાલી આટલું આપ્યું છે કે માનાંક x લેસ ધેન 1/3. તો આને x માઇનસ a લેસ ધેન ડેલ્ટા સાથે સરખાવ. તો અહીંયા કશું છે નહીં, તો a બરાબર 0 લેવાનું. શું લેવાનું? 0. આને આમ લખાય કે x માઇનસ 0 લેસ ધેન 1/3 એટલે a બરાબર 0 અને ડેલ્ટા બરાબર 1/3. પછી આમાં કિંમત મૂકવાની છે, અંતરાલ સ્વરૂપ અને માનાંક સ્વરૂપ. તો જે બીજા બે છે એ તમારે કરવાના છે. ત્રીજો દાખલો તમને એમાં અંતરાલ સ્વરૂપ આપ્યું છે અને તમારે માનાંક અને સામીપ્ય સ્વરૂપમાં ફેરવવાનું છે. માનાંક અને સામીપ્ય સ્વરૂપમાં દર્શાવો. એટલે તમને અહીંયા આપ્યું છે, પહેલો જોઈએ 3.8 લેસ ધેન x લેસ ધેન 4.8. તો આ જે છે એ અંતરાલ સ્વરૂપ છે. આને આમ લખાય અંતરાલ સ્વરૂપ એટલે a માઇનસ ડેલ્ટા લેસ ધેન x લેસ ધેન a પ્લસ ડેલ્ટા. a માઇનસ ડેલ્ટા લેસ ધેન x લેસ ધેન a પ્લસ ડેલ્ટા. તો એ આને સરખાવો તો a માઇનસ ડેલ્ટા બરાબર કેટલા થશે? તો 3.8 અને a પ્લસ ડેલ્ટા બરાબર 4.8. આ બે મળશે. તો આને લોકની રીત કરો તો ડેલ્ટા ડેલ્ટા ઉડી જશે. a પ્લસ a એટલે 2a બરાબર 3.8 પ્લસ 4.8 કરશો એટલે 7 8 8 16.
4 ને 3 7 8.6 થશે બરાબર 8 ને 8 16 4 ને 3 7 તો આના પરથી a બરાબર 8.6 ભાગ્યા 2 એટલે 2 ચોક 8 ને 2 તરી 6 તો a ની કિંમત તમને મળશે 4.3. હવે ગમે તે આમાં અથવા આમાં મૂકી દો એટલે ડેલ્ટા મળી જાય તો a પ્લસ ડેલ્ટા બરાબર 4.8 નીચેનામાં હું મૂકું છું તો a કેટલા મળે આપણને 4.3 પ્લસ ડેલ્ટા બરાબર 4.8 તો ડેલ્ટા બરાબર 4.8 માઇનસ 4.3 એટલે 0.5 એટલે ડેલ્ટાની કિંમત થઈ 0.5 અને a ની કિંમત થઈ 4.3. a ને ડેલ્ટા મળી ગયા. હવે આપણે લખવાનું છે માનાંક સ્વરૂપ અને સામીપ્ય સ્વરૂપ બરાબર. તો માનાંક સ્વરૂપ શું થશે તો x માઇનસ a લેસ ધેન ડેલ્ટા. અહીંયા શું લખી દઉં છું માનાંક સ્વરૂપ x માઇનસ a લેસ ધેન ડેલ્ટા. તો x માઇનસ a એટલે કેટલા આયા 4.3 લેસ ધેન ડેલ્ટા. ડેલ્ટા એટલે 0.5 અને બીજું લખવાનું છે સામીપ્ય સ્વરૂપ. સામીપ્ય સ્વરૂપ એટલે n a ડેલ્ટા. તો n એટલે કેટલા તો 4.3 અને ડેલ્ટા એટલે 0.5. તો આ થયું માનાંક સ્વરૂપ અને સામીપ્ય સ્વરૂપ. આ ટાઈપના પૂછાય છે એટલે પહેલા આને a માઇનસ ડેલ્ટા બરાબર 3.8 અને a પ્લસ ડેલ્ટા 4.8 બે સમીકરણનો લોપ કરવાનો. ડેલ્ટા ઉડી જશે એના પરથી a મળશે અને એની કિંમત ગમે તે માઇનસ ડેલ્ટા અથવા a પ્લસ ડેલ્ટા મૂકો એટલે ડેલ્ટા મળે. પછી માનાંક સ્વરૂપ એટલે માનાંક x માઇનસ a લેસ ધેન ડેલ્ટા અને અંતરાલ સામીપ્ય સ્વરૂપ એટલે n a ડેલ્ટા બરાબર. પછી આપણે એક લઈ લઈએ. ત્રીજું હું લઉં છું માઇનસ 0.4 લેસ ધેન x લેસ ધેન 1.4. તો આને સરખાવો a માઇનસ ડેલ્ટા લેસ ધેન x લેસ ધેન a પ્લસ ડેલ્ટા. તો આના પરથી a માઇનસ ડેલ્ટા બરાબર માઇનસ 0.4 અને a પ્લસ ડેલ્ટા બરાબર 1.4. a માઇનસ ડેલ્ટા માઇનસ 0.4 અને a પ્લસ ડેલ્ટા 1.4. તો આ ડેલ્ટા ડેલ્ટા ઉડી જશે. a પ્લસ a એટલે 2a. અહીંયા 1.4 માઇનસ 0.4 એટલે 1 રહેશે. તો આના પરથી a ની કિંમત 1 ભાગ્યા 2 એટલે 1/2 બરાબર. 1/2 એટલે 0.5 લખી દો તો પણ ચાલે. હવે આને a ની કિંમત ગમે તે એકમાં મૂકી દો. હું આ બીજું લઉં છું a પ્લસ ડેલ્ટા બરાબર 1.4. તો એની કિંમત કેટલી આવી 0.5 પ્લસ ડેલ્ટા 1.4. તો ડેલ્ટા બરાબર 1.4 માઇનસ 0.5 એટલે 0.9 થશે બરાબર. આ ડેલ્ટા. હવે આપણે લખવાનું છે માનાંક સ્વરૂપ. માનાંક સ્વરૂપ તો માનાંક સ્વરૂપ એટલે x માઇનસ a લેસ ધેન ડેલ્ટા. તો x માઇનસ a 1/2 લખો તોય ચાલે, 0.5 લખશો તો પણ ચાલશે. 0.5 અથવા 1/2 અને અહીંયા 0.9 બરાબર. અને x માઇનસ 1/2 લેસ ધેન 0.9 લખો, 9/10 લખો, જે લખવું હોય લખી શકાય. અને બીજું છે સામીપ્ય સ્વરૂપ. સામીપ્ય સ્વરૂપ તો સામીપ્ય સ્વરૂપ એટલે શું થશે n a ડેલ્ટા બરાબર. તો n એટલે કેટલા આયા 0.5 અને ડેલ્ટા એટલે 0.9. તો આ થઈ ગયું તમારું સામીપ્ય સ્વરૂપ. આ રીતે બીજો અને ચોથો હોમવર્કમાં કરજો બરાબર. હવે ચોથો દાખલો લઈએ છીએ આપણે. ચોથો દાખલો છે એમાં તમને સામીપ્ય સ્વરૂપ આપ્યું છે n 16 0.5. તો આ n a ડેલ્ટા કહેવાય.
તો આના પરથી a બરાબર 16 અને ડેલ્ટા બરાબર 0.5. a બરાબર 16, ડેલ્ટા બરાબર 0.5. હવે તમારે આને અંતરાલ અને માનાંક સ્વરૂપમાં લખવાનું છે. તો અંતરાલ સ્વરૂપ એટલે a માઇનસ ડેલ્ટા, a પ્લસ ડેલ્ટા. તો a માઇનસ ડેલ્ટા એટલે 16 માઇનસ 0.5, 16 પ્લસ 0.5. 16 માઇનસ 0.5 એટલે 15.5 અને આ 16.5. બરાબર. અને બીજું કયું સ્વરૂપ લખવાનું છે? માનાંક સ્વરૂપ. તો માનાંક સ્વરૂપ એટલે x માનાંકમાં x માઇનસ a લેસ ધેન ડેલ્ટા. તો x માઇનસ a એટલે 16 લેસ ધેન ડેલ્ટા એટલે 0.5. બરાબર. તો આ થયું અંતરાલ સ્વરૂપ અને માનાંક સ્વરૂપ. હવે પાંચમું અને છઠ્ઠો જે દાખલો છે એમાંથી એક પૂછાય છે દર વખતે, એટલે IMP છે. તો પાંચમો જે દાખલો છે એમાં અજ્ઞાત b અને k છે એની કિંમત શોધવાની છે. પાંચમો અને છઠ્ઠો. પાંચમામાં તમને આપ્યું છે n3b બરાબર 2.95 અને k. તો આ એન્ડ a ડેલ્ટા સ્વરૂપ છે અને આ અંતરાલ સ્વરૂપ આપ્યું છે એટલે કે a માઇનસ ડેલ્ટા અને a પ્લસ ડેલ્ટા. બરાબર. તો આના પરથી a બરાબર કેટલા થશે? 3 અને ડેલ્ટા બરાબર શું? તો b. ચલો હવે આને સરખાવો તો a માઇનસ ડેલ્ટા 2.95 બરાબર અને a પ્લસ ડેલ્ટા બરાબર k. a માઇનસ ડેલ્ટા એટલે 2.95 અને a પ્લસ ડેલ્ટા એટલે k. હવે આપણી પાસે a ની કિંમત છે અને ડેલ્ટા એટલે b છે, એ આમાં મૂકી દો એટલે b મળી જશે. તો a ની કિંમત છે 3 માઇનસ b બરાબર 2.95. તો આના પરથી b ની કિંમત શોધવી હોય તો b બરાબર 3 માઇનસ 2.95 એટલે b ની જે કિંમત છે એ આપણને મળી જશે 0.05. બરાબર. b બરાબર 0.05. હવે a પ્લસ ડેલ્ટા બરાબર k. તો a એટલે 3 અને ડેલ્ટા એટલે શું? તો b. તો b ની કિંમત આપણે હમણાં b લખીએ છીએ. ચલો b ની કિંમત કેટલી મળી આપણને? 0.05 બરાબર k. તો આના પરથી k બરાબર 3.05 એટલે આપણને b અને k શોધવાનું કીધું હતું. તો b ની કિંમત મળે છે 0.05 અને k ની કિંમત 3.05. બરાબર. આ સામીપ્ય સ્વરૂપ છે એટલે એની ડેલ્ટા અને પેલું અંતરાલ સ્વરૂપ છે એટલે માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા. આના પરથી a બરાબર 3, ડેલ્ટા બરાબર b એટલે આમાં a માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા એ આમાં મૂકશો એટલે b અને k મળી જશે. હવે છેલ્લો છઠ્ઠો દાખલો. એમાં તમને આપ્યું છે માનાંક સ્વરૂપ x માઇનસ 10 લેસ ધેન k1 બરાબર k2 અને 10.01. તો k1 અને k2 શોધવાનું છે. હવે આ માનાંક સ્વરૂપ છે એટલે આને x માઇનસ a લેસ ધેન ડેલ્ટા અને અંતરાલ સ્વરૂપ છે એટલે a માઇનસ ડેલ્ટા અને a પ્લસ ડેલ્ટા આ સાથે સરખાવો. તો આના પરથી a તો મળી ગયા, a બરાબર 10 અને ડેલ્ટા બરાબર શું? તો k1 બરાબર. a બરાબર 10 અને ડેલ્ટા બરાબર k1. હવે આને સરખાવો તો a માઇનસ ડેલ્ટા બરાબર k2 બરાબર અને a પ્લસ ડેલ્ટા બરાબર 10.01. હવે આપણી પાસે a ની કિંમત છે, a ની કિંમત છે 10 અને ડેલ્ટા એટલે શું છે? તો k1 10.01. તો k1 બરાબર 10.01 માઇનસ 10 એટલે k1 ની કિંમત થઈ જશે 0.01. k1 બરાબર 0.01. હવે a એટલે અહીંયા 10
ડેલ્ટા એટલે K1 બરાબર K2. K1 આપણને મળ્યા 0.01, તો 10 - 0.01 બરાબર K2, એટલે અહીંયા થઈ જશે 9.99. K2 ની જે કિંમત છે એ 9.99. એટલે K1 બરાબર 0.01 અને K2 બરાબર 9.99. આપણે K1 અને K2 શોધવાના હતા. હવે તમારે આજે મેં થિયરી કરે એ કરવાનું છે, 4.1 કરવાનું છે અને એની આગળના ઉદાહરણ કરવાના છે. આગળ હવે લક્ષ આવે છે, ડાબી બાજુ જમણી બાજુ, બરાબર. તો એ હવે આપણે આગળના લેક્ચરમાં